ભરૂચના ખેલાડીઓને ગ્રાઉન્ડ બનાવી આપવાનો 2022નો વાયદો કાગળ પર 2036માં ભારતમાં યોજનારી ઓલિમ્પિક ગેમ્સની તૈયારી માટે ભરૂચ શહેરમાં ગ્રાઉન્ડનો અભાવ. ભરૂચ શહેરના એથ્લેટિક ખેલાડીઓ અને કોચની માંગણી સરકાર વહેલી તકે ગ્રાઉન્ડ ફાળવે. એક બાજુ સરકાર રમતોને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે ભરૂચના પ્રતિભાશાળી ખેલાડીઓને ક્યારેય પ્રેક્ટિસ માટે મેદાનની સુવિધા મળે એ જોવું રહ્યું. હાલમાં જે નેશનલ ગેમ રમાય છે એમાં મેં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સ્ટેટ ચેમ્પિયન 2 ટાઈમ મેં સ્ટેટ ચેમ્પિયન રહ્યો છું. યુનિવર્સિટીમાં 2 વાર મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. પરંતુ જ્યારે ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષા કાં તો રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈએ છીએ તે ટાઈમ પર ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરીએ એનાથી અમને સિન્થેટિકનો એક્સપિરિયન્સ થતો નથી. એના કારણે અમારાથી પરફોર્મન્સ સારું એવું રાષ્ટ્રીય કક્ષાએ અપાતું નથી. જેથી રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રતિનિધિત્વ આપવા માટે અમને ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવામાં આવે તો અમે રાષ્ટ્રીય કક્ષાએ પણ ભરૂચનું નામ અને ગુજરાતનું નામ રોશન કરી શકીએ છીએ. હવે એથ્લેટિક રમત એવી છે કે ત્યાં 200 મીટર 200 મીટર 400 મીટર 800 મીટર 1500 મીટરની સ્પ્રિન્ટ લગાવવાની. હવે સ્પ્રિન્ટ લગાવવાની રોડ પર લગાવીએ તો તરત જ એમના કૂંઠણ ખલાસ થઈ જાય છે. એટલે પ્રેક્ટિસ અમે કરી શકતા નથી. વારંવાર અમે રજૂઆત કરવા છતાં ભરૂચને કોઈ ગ્રાઉન્ડ મળ્યું નથી. જેમ કે ગુજરાતની અંદર તમામ શહેર જિલ્લાઓની અંદર એક સિન્થેટિક ગ્રાઉન્ડ, જેવું કે આપણો પડોશી નર્મદા જિલ્લો છે ત્યાં પણ વર્લ્ડ ક્લાસ સિન્થેટિક ગ્રાઉન્ડ મળી ગયું છે, તો ભરૂચને જ કેમ નહીં? એટલે અમે અમારી પૂરી તાકાતથી સરકારને કહેવા માંગીએ છીએ કે ભરૂચમાં તાત્કાલિક સિન્થેટિક ટ્રેક બનવો જોઈએ, ના કે કોઈ ગ્રાસનો. ભરૂચની અંદર હું સાંભળું છું, હું કન્વીનર રહી ચૂક્યો છું ખેલ મહાકુંભની અંદર, તો આજથી 5 વર્ષથી સાંભળું છું કે 5 કરોડની ગ્રાન્ટ આવી છે અને ગ્રાઉન્ડ બને છે પણ એ સાહેબ બને જ છે. હવે એ ક્યારે બનશે એ અમારે પૂછવું છે. અને નહીં બને તો અમને કહો કે નહીં બને તો અમે કંઈ કરીએ. અમે જે એસોસિએશન ચલાવીએ છીએ, જે ઝૂંપડપટ્ટીમાં બાળકો રહે છે, નાના નાના બાળકો જેમની પાસે કોઈ જે સાધન નથી, કોઈ કોચ નથી, અમને કોઈ રાજ્ય કક્ષા તરફથી કોઈ કોચ કે કોઈ સહાયતા મળતી નથી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ વિકાસ અધિકારી જે છે, રમતગમત વિકાસ અધિકારી, એમના તરફથી કોઈ સપોર્ટ મળતો નથી. ફક્ત અમને રમવા બોલાવે છે, કોઈ રેલીઓ હોય ત્યાં લઈ જાય છે, રેલીઓ કરવાની, સાયકલિંગ કરવાનું, બસ આ દેખાવો કરી રહ્યા છે. પણ આજ સુધી ભરૂચને ગ્રાઉન્ડ મળ્યું નથી. એટલે અમે અમારી પૂરી માંગણી છે કે અમને ગ્રાઉન્ડ મળવું જ જોઈએ. અને એ ગ્રાઉન્ડ માટે આપ શ્રી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ ગ્રાઉન્ડ મળે. અને અમને જાણવા મળ્યું છે કે ગ્રાઉન્ડ ગ્રાસનું બનશે. સાહેબ, ગ્રાસના ગ્રાઉન્ડ આજે 2036માં ઓલિમ્પિક રમાવાની ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર ઓલિમ્પિક રમાશે અને એનાથી 50% ઇવેન્ટ ગુજરાતમાં થવાની છે. હવે 2036નો ફોકસ સરકારે રાખ્યો છે કે ઓલિમ્પિક થવાનું. સાહેબ, અમારી પાસે ગ્રાઉન્ડ જ નથી. અમે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ રમીએ છીએ, પણ પ્રેક્ટિસ કરવા ગ્રાઉન્ડ જ નથી. તો ઉપર પ્રમોશન જશે ક્યારે ગ્રાઉન્ડ મળશે? ક્યારે ગુજરાતના છોકરાઓ ઓલિમ્પિકની તૈયારી કરશે? આ એક બસ ફક્ત સપનું જ થઈ ગયું છે. આટલું કહી વિરમું છું. પણ સાહેબ, અમારી બહુ જ આપને વિનંતી છે કે આપ શ્રી અમારા માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે.